શું નામ તમારું અને આજે શું ઘટના બની હતી? અચાનક કોર્ટ ખાલી કરવાની શું માહિતી મળી તમને? મારું નામ તો રાજેન્દ્ર રોતમદાસ મારો એડવોકેટ, હું મહેસાણા ડિસ્ટ્રિક્ટ બારોબારનો પ્રેસિડેન્ટ છું. અને અમારા કોર્ટમાંથી એવી સૂચના આપવામાં આવી કે મહેસાણા કોર્ટમાં ફોર્મ મુકાયો છે, એવી આ માહિતી મળી છે. એના આધારે કોર્ટની સૂચનાથી સમગ્ર કોર્ટ ખાલી કરી દેવામાં આવી છે. તમામ પક્ષકારો, વકીલો, અસીલો અને ન્યાયાધીશ સાહેબો બધા જ કોર્ટમાંથી નીચે ઉતરી ગયા છે અને કોર્ટથી દૂર નીકળી ગયા છે. આ આપવાના સંદર્ભમાં સાચી કે ખોટી ખબર નહીં, હોમ કોર્ટવાળા કોર્ટમાં પહોંચી ગયા છે અને એની તપાસ ચાલુ છે. આવી પરિસ્થિતિમાં તમે નાગરિકો તમે શું અપીલ કરશો? નાગરિકો અમે એવી અપીલ કરીએ છીએ કે જ્યારે આવી અફવા છે ત્યારે એ અફવા જેવું માની લેવાની જરૂર નહીં. ખોટું બી હોઈ શકે, સાચું બી શકે, એ કોર્ટ પરિસ્થિતિ દૂર રહેવા માટે વિનંતી કરીએ છીએ. આજે અચાનક કોર્ટ ખાલી કરવામાં આવી છે, શું કહેશો તેના વિશે? મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર સ્પામની અંદર મેસેજ આવેલો કે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફોનથી ઉડાડી દેવાની ધમકી આપેલ છે. આ જે સ્પામનો મેસેજ જે તે કર્મચારી દ્વારા બપોરે 12:30 જોતા એવી માહિતી મળેલ કે આવો મેસેજ આવેલ છે. તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ AL વ્યાસ સાહેબે સંપૂર્ણ કોર્ટમાં પોતે પણ અને તમામ જ્યુડિશિયલ ઓફિસર, તમામ એડવોકેટ, તમામ લિટિગન્ટને તાત્કાલિક અસરથી કોર્ટ ખાલી કરવાનો આદેશ કર્યો છે. મહેસાણા SP સાહેબના સંપર્કમાં રહીને બોમ્બ સ્ક્વોડ અને જે તે અધિકારીઓને બોલાવીને તાત્કાલિક કોર્ટનું નિરીક્ષણ કરવાનો આદેશ કરેલ છે અને હાલ તમામ લોકો નીચે કોર્ટની બહાર આવી ગયેલા છે. આજે આ કોર્ટ બંધ થશે તો પછી એની કેટલી અસર પડશે? આમ ના પણ એ અસર કરતા લોકોના જાનમાલની અસર ખૂબ કિંમતી હોય છે. એટલે લિટિગન્ટને આજની તો કાલે પણ એનો કેસ ચાલવાનો છે, પણ પોતાનું જાનમાલનું રક્ષણ કરવું એ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ અને તમામની ફરજનો ભાગ છે. એટલે તાત્કાલિક કોર્ટ ખાલી કરાયેલ છે.